જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાનું જાણી લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગામ લોકોએ જાણ કરતા વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા જૂના તવરા ગામે આંટાફેરા મારતો દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડા સહિતના વન્ય પ્રાણીઓ દેખાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ભરૂચના જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી. ગામ લોકોએ જાણ કરતાં વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. આ પાંજરામાં વહેલી સવારે દીપડો પૂરાતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. આ અંગે વન વિભાગને જાણ થતાં દીપડાનું ચેકઅપ કરી તેને અનુકૂળ વાતાવરણમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. તવરા તેમજ આસપાસનામાં આંટાફેરા મારતો દીપડો પાંજરામાં પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.